ચલો ગાઈસ, આજ છે અમારા ઘરે બનાવવાનું દાલ બાટીનો પ્રોગ્રામ. કારણ કે પહેલાં બાટી બાફી નાખવાની, પછી એને હે ને તેલની અંદર ફ્રાય કરવાની. મસાલો તૈયાર કરી આ બાજુ દાળ કાચી તૈયાર થઈ ગઈ છે. આજે બધું વઘાર ચાલે છે. તો આજે અમારા ઘરે બનશે જોરદાર રાજસ્થાની દાલ બાટી. મસ્ત બનાવેલા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદેવ, મારા અંબાડી રામ જન્મ ફેમિલી. તમે તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો કારણ કે કાલે આપણે વિડીયો એડિટ કર્યો જ નહોતો, કારણ કે 2 દિવસના ઉજાગરા એટલા હતા ને, તો આવીને સુઈ જ ગયો હતો. તો અત્યારે નહીં ધોઈને હવે સ્ટાર્ટ કરીશ. અને તોય આપણે હે ને 9 વાગે સ્ટાર્ટ કરીશું, તોય 12 વાગશે. તો ચલો ગાઈસ, સ્ટાર્ટ કરશું. તો સર્વે મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે તો એમાં કદાચ લાઇટ જવાની એવું બોલે છે. ફોનમાં કંઈક મેસેજ આવ્યો હતો, લાઇટ જતી રહેશે એટલે વહેલા ઉઠી ગયા છે. અમે બધું કામ પતી ગયું છે, ખાલી મારે ને આવવાનું બાકી જ છે ગાઈસ. તો ટિફિન એ પણ થઈ ગયું છે. આજે લાઇટ જતી રહે ને પછી મજા જ ના આવે, એમ કે કામ જ શું કરું તાપના હિસાબે, ગરમી એટલી પડે એટલે કામ તો બધું પડી ગયું. ફાઈસ ચલાવવું ફટાફટ નહીં લો એ પપ્પાજી આ નીચે તાવ હતી તો કન્ટિન્યુ પપ્પા બને રહી જવાય. અત્યારે તો અમારે કાનન મસ્ત નવડાવી દીધો, રેડી કરી દીધો ની મમ્મી. આજ તો વહેલા ઉઠી ગઈ, કારણ કે બધું આજ કદાચ કે તારા પપ્પાએ કરતા કે ફોનનો મેસેજ આવ્યો તો એવો હોય ને, લાઈટ જાય તો કદાચ તો વહેલા ઉઠી બધું નક્કી થોડી કહેવાય. તો બધું કામ પતાવી દીધું. નાવાનું બાકી હતું તો નહીં લીધું છે, ખાલી ખાવાનું જ બાકી હતું. બેઠા છે. પાપા પાકેટ નવું લાયા? સુમિતનું પડી ગયું તો નવું તો નહીં લાયા. એવું મસ્ત હે. જો આ રૂમાલ ફાટી ગયો. આમ જે તૂટી ગયું હતું, આવું રેખાય નહીં તો ફેંકી દો. તો ગમતા બી પાર્ટીમાં જોડે બે એટલે ચાલે એમ કે આવે તો જોયું ને હોય. તમને ભાવશે એવું ને? તમને આવું નહીં ભાવતું? ક્યાં ફવરાવાનું? વિચાર ગાય રાખો ને ક્યાં ફવરાવાનું? એમાં સારું ઘણા પૈસા ના પડે, જેને ખોલો એટલે સીધું આખું ખુલી જાય. સોનિયા નહીં? પણ એમાં પૈસા ના પડે. પડી જાય ને તોય આ પડી જાય તો મમ્મી પપ્પા બે શરબત પીવે. મસ્ત સિકંજી જેવું લાગે. મસ્ત છે. જોરદાર અમારા ઘરનું બનાવે. ઠંડુ ઠંડુ. આ જોયું એટલે ગરમીનું પીવું જરૂરી છે. શરબત, શરબત ને છાશ તો બહુ સારી નહીં. લીંબુ શરબત જેટલું તાપનું લીંબુ શરબત, છાશ, પાણી. આપણે તાપનું તો કામ હોય ને તો જ બહાર નીકળાય. તો આપણે દાળ ભાત બહુ ખરા. હા ખવાય. ખબર હે બધા? દાળ ભાત ખવાય? દાળ ભાત તો પાણી પીવા આમ હા પાડે, ખબર તો પડતી નથી. કેટલો વાળો બસ હા પાડે બોલ. હા. બહુ મસ્ત લાગે. કોઈ મસ્ત. પપ્પા જો ચા પીવે. હવે જશે ખાવ નહીં દેશે મને. ઠંડુ થઈ ગયું પેટ. ખાવાનું તો ઓછું, પાણી બધા પીવા. ડિસેમ્બર પર માટલો ભરલો જ હોય જ છે કે પેલા સુમિતને આવીને હાથે પીવે અને તારો પપ્પાએ પીવે. તો તું બાટલો ભરજાવ નહીં. ચા કરતા લીંબુ શરબત સારું આમ. મને તો ના ચા વધારવાની. ગઈશ અત્યારે તો બહાર તડકો જ એટલો બહુ બધો છે ને, એમ કે નીચે જવું બી ના ગમે, બહુ ગરમી લાગે. ચલો ગઈશ, પપ્પા જમવા બેસી ગયા અત્યારે. મારી જો 1:10 થઈ ગઈ. ટિફિન લઈને નહીં જવું, ખાઈને જવું. ટિફિન લઈને જાઉં, એ લઈને ખાવું. તમારે ખાવું રહ્યો મગનું શાક, ચોખા. ચોખા નહીં જે રાઈસ છે થોડો થોડી વધી હોય તો મૂકું ધોઈ નાખો. ચોખા સ્વાદ સમજાવ. જીરા વાળા નહીં રાઈસ બનાવ્યા, જીરા રાઈસમાં છૂટા છૂટા નહીં બનાવ્યા. અને મમ્મી અહીંયા કાના ખવડાવે. ખાના ખવડે તો ગાઈસ પછી એમ કહું મારા મને ખાવા પેલા મારા લડ્ડુ ગોપાલને ખવડાવી દો કાનાને. જમી લેશે પછી ટીવી જોશે પછી બેને હો ઘરેથી શેઠના ત્યાં આવી ગયો ને, એક ચા નીચે ગાડી, કારણ કે લાખની ગાડી તાપની ગાડી પડી હતી ને, એટલી જોરદાર ગરમ થઈ ગઈ હતી ને, કારણ કે એના છાંય રાખવી જરૂરી છે. તો અત્યારે છાંય પીવા નાખીને બેઠો ને પછી એસી ચાલુ કરીને તો વાંધો ના આવે, પણ કારણ કે ગાડી એટલી જ ગરમ જોરદાર થઈ ગઈ ને, બહુ જોરદાર. કારણ કે તાપ જ અત્યારથી જુઓ ને 43 ડિગ્રી તાપમાન છે, 43.10. એટલે તાપમાન બહુ જોરદાર ખરાબ છે.
કામ સિવાય બહાર ના નીકળ્યા તો નોકરી છે એટલે જવું જરૂરી છે. તો ચલો ભાઈ હવે થોડી વારમાં મજા આવશું આપણે સરખેજ. રોડ ઉપર જો કોઈ પબ્લિક તમને બહુ લાગતી જ નથી, કારણ કે આ રોડ એટલો કન્ટિન્યુ ચાલુ, કોક જ ભાગ્ય નીકળે, બાકી તાપના કામ જ નીકળે, બાકી કોઈ નીકળે નહીં ખરેખર, કારણ કે તાપ જ એટલો છે ને. અત્યારે હું આવ્યો તો ટ્રાન્સપોર્ટમાં માલ લેવા. અમારા સુરતથી એક બંડલ આવતું હતું, પણ હજુ 2 ગાડી આવી, એમાં તો હે નહીં આવે, કારણ કે છેલ્લી ગાડી આવવાનું છે. તો અત્યારે હજુ એ ગાડી છે ખેડા છે, તો ભાઈ કે 2 કલાક લાગે, તો 2 કલાક લાગે તો પછી કોઈ કે કાલે જ લઈ જજો. તો ચલો હવે જઈએ છે પાછા ગોડાઉન સ્પોટ. એની ગાડીઓ બધી પડી હતી ત્યાં, કે માલ આવ્યો નથી, તો હવે આપણે જશું સીધા गोडाउन. तो चलो गाइस हम लोग अभी निकलते हैं गोडाउन के लिए. ट्रांसपोर्टમાંથી નીકળી ગયા ને હવે સીધા જશું આપણે ગોડાઉન. ખોટો ધક્કો થઈ ગયો. હવે મેં ફોન કર્યો પણ એને કીધું હતું કે 5 વાગે આવી જાય, પણ 5 વાગે ગાડી હજુ આવી નથી. બહુ ઝાડ જોરદાર છે ભાઈ અહીંયા. ગાઈસ હું અત્યારે નોકરીથી આવી ગયો ઘરે, કારણ કે આજે આવતા બી 7:30 પોણા 8 થઈ ગયા. જી હવે આ લોકો શું બનાવે છે રસોડામાં. અને આજે ફોન આવ્યો હતો કે દાલ બાટીનો પ્રોગ્રામ છે, તો મસ્ત મજાના આજે દાલ બાટી બનાવવાના છે. મજા આજે મોજ પડી જાય બી ખાવાની. દાલ બાટી એટલે આપણી મનપસંદ આઈટમ છે. તો ગાઈસ આજ છે અમારા ઘરે બનાવવાનું દાલ બાટીનો પ્રોગ્રામ. કારણ કે પહેલાં બાટી બાફી નાખવાની, પછી એને છે ને તેલની અંદર ફ્રાય કરવાની. મસાલો તૈયાર કરી આ બાજુ દાળ કાચી તૈયાર થઈ ગઈ છે, આજે બધું વઘાર ચાલે છે. તો આજે અમારા ઘરે બનશે જોરદાર રાજસ્થાની દાલ બાટી. મસ્ત બનાવે આજ તો. આવી ગયા નોકરીથી જઈને? તો એસી ખોલીને મેકી દીધી, કંઈક કામ કરવાનું હશે એમને. મસ્ત મજાની બફાઈ ગઈ. હવે એના જો આવી તો તેલમાં ફ્રાય કરવાની. એકદમ એટલી ક્રન્સી અને જોરદાર કડક બનશે ને કે બહુ જોરદાર મજા આવી જાય. જો આ રીતના એ થઈ જશે ફ્રાય. એક વાર ગાઈસ તમે બી આવી બનાવજો, બહુ ખરેખર બહુ મજા આવશે. આમ તમે હોટલની અંદર ખાવા જશો તો 80 થી 100 રૂપિયા લાગે, પણ બાકી આપણે તમારે ફૂલ ફેમિલી સાથે ખાવાની બી બહુ મજા આવે. દાળ બી મસ્ત થઈ ગઈ છે. ચલો ગાઈસ હવે થોડી વાર પછી જમી લેશું. માતાજીની સેવા પૂજા થઈ ગઈ. જય મા કુળદેવી. અને મા કુળદેવીને અમે થાર બી ધરાવી દીધો, કારણ કે જે અમે જમ્યા એ અમારી માતાજીને અમે રોજ થાર ધરાવી દઈએ છીએ આ રીતે. તો માતાજીને 2 બાટીને દાળ આપી દીધી અને પાણી બી આપી દીધું. તો મા અમારી કુળદેવી જમી લેશે. જય મા કુળદેવી. ચામુંડા ગોચર વાણવટી શીખોતર. લડ્ડુ ગોપાલને બી જમવાનું બાકી છે હજુ, એ અત્યારે બેઠા છે હવે. એટલે હવે થોડી વાર પછી એમને જમાડાશું ને પછી છેલ્લે અમારે જમવાનું. રેડી થઈ ગઈ દાળ બાટી બી એવું? હા हमारी गर्मा गर्म दाल बाटी गाइस तैयार છે. જેવી કપડી રાજસ્થાની જેવી મસ્ત મજાની ગોળો ખાવા લીંબુ ચટણી ઘી તો ગાર્ડન બાકી છે. આપણે નીચે જે આવે એટલે ફેરીને હા નીચે નીકળી જાય તો હશે. બોલે ભાઈ દાલ બાટી ઘી કાઢો. હા તો મને નહીં ભાવતો પણ ઘી તો. જો ગાઈસ મસ્ત મજાની દાલ બાટી તૈયાર રેડી થઈ ગઈ. રાજસ્થાની શું વાત છે, મસ્ત બનાવી હો. આપણે વસ્તુ મૂકીને આવડે આવડે સ્પાઈસી હશે ને દાળ તો? જોરદાર મસ્ત બનાવે જેવી નહીં બને. ભલે વાર લાગે, સારી બનાવણી થોડી બનાવણી મસ્ત બનાવણી. ફટાફટ બનાવવા મજા ના આવે. પપ્પા હવે પછી ખાઈ લ્યો, ભૂખ લાગી છે. પપ્પા ના તો જઈ જાય પણ નીચે જ ખાલી સુનિત નહીં આવી જાય. ખરું. હું પહેલાં મારે લડ્ડુ ગોપાલને ખવડાવી દઉં, ત્યાં સુધી પપ્પા આવી જાય પછી અમે જમી લઈએ. પપ્પાને ફોન કર, ભૂખ લાગી છે. તું જમી લે હેડ, ત્યાં સુધી આ લડ્ડુ ગોપાલને જમાડતું મારા. આમ બધાને તો બહુ મજા આવે ખાવાની. મસ્ત મજાની મારા ખ્યાલથી તો સારી જ બની હશે. મારાથી સારી જ બને હે દાળ બાટી. બધું ટોટલી યાદ નહીં બનતો નહીં. યસ कुछ कमी नहीं रह जाती कभी. પહેલાં અમારે લડ્ડુ ગોપાલને જમાડ દઉં પછી એમ જમાડી ત્યાં સુધી પપ્પા આવી જાય.
સુમિતનું કમલ આવતા હશે કે જમવાનું બાકી છે હા ચલો ભાઈ ફોન જમવાનું પેલા લડ્ડુ ગોપાલને પપ્પાને ફોન તો કરે હવે આવી જાય ખાવા બરાબર મને કે તું કરે અમે પણ લડ્ડુ ગોપાલને ખવડે પછી કરો સારું મેં ઘડે ઘડે ફોન ના કરવાના આવશે ભૂખ લાગશે એટલે આપણે તો આવશે આ આપણે ના આવે ને તો લડ્ડુ ગોપાલ આપણે ખવડાવીને ખાઈ લઈએ આપણે બે ખાઈ લઈએ બરાબર સારું અને આવું બધું આવશે હમ. નીચે લઈ જશે હમ. મારે ખાટું શ્યામને દહીં ગોપાલ હો હમ. ને માટલું ઠંડુ ઠંડુ ભરવું પડે એટલા ફ્રીજમાં મૂકવું પડે પાણી આપણે ઠંડુ જોઈ ઉનાળામાં એને ના જોઈ હસ તો પછી જોઈએ જ ને બાકી ખબર બોલો ગાઈસ બધા જમવા તો મસ્ત મજાનું મમ્મીએ જમવાનું બનાવી દીધું ને મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા સારું બાકી ચલો ભાઈ આજ તો ખાઈને ફરી ગયા બહુ મોજ પડી જવાની છે કારણ કે મસ્ત દાલ બાટી દાલ બી બહુ મસ્ત છે ચટણી છે તો નીચે આમ નથી ખાવું એવું બધું કેવું ચલો ગાઈસ મમ્મી ને પપ્પાએ જમવાનું શરૂ કરી દીધું હવે હું જોઉં છું મેચ ખાતો એવું? જઈશ ને મેચ જોતો જઈશ ઇન્ડિયા અને આ ઇન્ડિયા ત્યાં સોરી ગુજરાત ને સનરાઈઝ હૈદરાબાદ શું કે મમ્મી આઈફોનની અંદર એક તો આ રિમોટા પાવર છે કે રેડ જતા રહે પાવર એવા જેવા માણ એવા પાવર તમારે જે ભાવ ધંધે આવે આવી એમ નહીં ચલો ગાઈસ હવે ચલો ગાઈસ મસ્ત ગરમા ગરમ મેં નાખી દે મસ્ત એકદમ જાડી રગડા જેવી બનાવી દીધી જો તો ઘી નાખવાનું ચટણી ઘી બધું જ ચટણી ઘી આના લીંબુ પર આપણે નાખવાની મસ્ત તીખી તમતમતી મસ્ત લસણની ચટણી અમારા ઘરનું તીખું તો કોગત થઈ ગયેલો કારણ કે અમારે ખાવાનું તીખું બહુ માણસો એવા તીખા હો પણ તીખું કરશે માણસો તીખા થઈ ગયા હા તીખું કરશે માણસો તીખા થઈ ગયા અમારા ઘરના. ટેસ્ટ કરી બતાવો તો મળી રહ્યો ટેસ્ટ કરી બતાવો તો જોરદાર લાગે મને તો લીંબુ બીંબુ એ હટે ને કોઈ ના ઘટે એવું અને મમ્મી તું ચમ એવી રીતના ખાઈ એવી રીતના ના ખાવાની હોય મને બરી આ કાબોલ તો હટે ને તો ખરેખર બહુ મસ્ત બન્યું મસ્ત બને મારે હોટલ બનાવી વિશેષ દાલ બાટી કોણ બોલે હા વિશેષ દાલ બાટી જ બનાવ્યું કાંઈ પણ બનાવે બોરે કોણ હા હા હું બોલો એવું અને બનાવે કોણ બનાવી લેજો ભરાઈ મને લેજો મસ્ત બની જોરદાર મસ્ત બને ને તો ચલો ગાઈસ તાવ બધા જમવા દાળવાટી દાળવાટી મોજ કરી જાય દાલ બાટી મને લાગે દાઢે વળગી જે લાગે હે જોરદાર બની આ ચટણી થોડીક ખા સાદી ચટણી સુધી કિને લાગે ના કઈ હે એ કે ના લાગે એમને ડાયરેક્ટ ચમચી ભરીને ખા મોઢામાં હે બરવા મોઢામાં 5 બી હાલો તું કહે 5 લાગે તીખું લાગે બોલ બોલ ચટણી થોડી એમ તીખી લાગતી છે કઈ ખા ખા એક ચમચી ભરીને ખાઈ જા હા સાસ શું લે પીવે કોઠો વળી ગયો આજે તમે ભૂખા રે ના આપણે તો ધરી ખાધું આપણે મજા આવી ગઈ મોજ પડી જાય આપણા તો આજ દાળવાટી હતી મને કાનાને મજા આવી ગઈ માતાજી મજા આવી ગઈ જે બધાને મજા આવી ગઈ ને એમની ચલો ગાઈસ બધાએ જમી લીધું હવે હવે સુમિત અને કોમલ આવશે જે એમને જમવું છે એ બી જમશે હજી પડી અંદર પડી છે અંદર કારણ કે અમારા ઘરે શું જમવાનું થોડું વધારે જ બને વધારે જ બને બીજી વાર રાતે ખાવા જઈ ગયો કોઈ એક બે માણસ આવે તો એમને જમવાનું થઈ જાય તો ખૂટે નહીં તો ચાલતા પેટ ભરીને જમી લીધું છે હવે વાસણ લઈ લો જમીન કચરા બધું થઈ ગયું છે હવે અને આપણે જોઈએ છીએ સમાચાર કારણ કે મેચ પતી ગઈ હવે તો સમાચાર ચાલુ થયા બધા કે હવે ચણા યુદ્ધ થશે પાકિસ્તાનનો વસોડો શું કહેવું તમારે આપણે રોજ દઉં એમાં કચરા બધું કરે અમારા મને વાસણ કરશે ચલો ગાઈસ કામ બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે હવે બહુ બધું ખવાય સુમિતના કોમલ લાવવાની તૈયારી થઈ ગઈ છે હવે ક્યારે દુખી હતી ઓછું ખાતા હતા એમને બી કરવું તો ખાવા એટલું ખાવાનું હોય માપનું ખાવાનું હોય
હે જોતું એટલું ન જોયું ખાવા વિચાર ના પડે જોતું એટલું જોયો પણ માં પોયા તારે ગરમીમાં કોમલ ના અમે તો ઘરે જઈએ સુમિત ને કોમલ આવી ગયા હે સુમિત આવ્યો નહીં લીધું જો હે સુમિત ગરમી લાગે બહુ તમે ખાવું જ ખાઈ લો હડો નહીં ખાવું દાળ બાટી મસ્ત બને મેં આજે નાસ્તા કીધું તું નતું કોમને ફોન કર્યો જો પડ્યો છે શું ખાઈને આવ્યા તું ભાત કે એને કે દાળ ભાત બોલો કે હાર તો ત્યાં જવું હે નીચે રાખ તારે ખાવું હોય તો ખાઈ લે ને તારા મમ્મી ને ભાભી બે આટલા બધા ડૂચા લઈને જાય ને લઈને આવ્યા છો તમે સમય મમ્મી મારો હાથ બહુ દુખે બાપા સારું કઈ અત્યારે પપ્પાએ જમી ટીવી જોવે અને અહીંયા ભાઈ બી આવી ગયો આજે ખાઈ લીધું એ બી ફોન રમે એવું સારું ખાઈ લેજો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવ માં રામ માળી રામ જય માં કુકર મેલી મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી